સુરતમાં વિદ્યાર્થીનીના આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો છે। તપાસ કમિટીએ ડીઓને સોંપ્યો છે તપાસનો રિપોર્ટ। જિલ્લા શિક્ષણ અધિકારીને સોંપવામાં આવેલ રિપોર્ટમાં ફીની ઉઘરાણી મુદ્દે વિદ્યાર્થીનીએ આપઘાત ન કર્યો હોવાનો ખુલાસો થયો છે। પારિવારિક કારણ જવાબદાર હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે। વિદ્યાર્થીઓના નિવેદન પરથી રિપોર્ટ તૈયાર કરાયો છે ને ગોડાદરાની આદર્શ સ્કૂલની પોલમ પોલ પણ આ સાથે બહાર આવી છે। સ્કૂલ 17,000 ફી વસૂલતી હોવાનો ડીઓની રિપોર્ટ છે। तो एप्रिल 2024 में फी निर्धारण कमिटीए धोरण 8 सुधी 15,000 फीनो ऑर्डर कर्यो हतो, ज्यां शाळा वधु फी वसूलती हती। तपास कमिटीए तपासना नामे वेठ उतारी होवानी पण चर्चा छे। तपासमां स्कूलनी अन्य केटलीक बेदरकारी पण सामे आवी छे। स्कूलने नोटिस आपवानी तजवीज पण हाथ धराई छे। जामनगरमां भूमाफियानो भाई पोलीसनी गिरफ्तमां આવ્યો છે। ભૂમાફિયા જયેશ પટેલના ભાઈની પોલીસે કરી છે ધરપકડ। લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધર્મેશ રાણપરિયાની ધરપકડ કરાઈ છે। સિટી એ ડિવિઝન પોલીસે કરી છે કાર્યવાહી। ગુસ્સીટોકના ગુનામાં સંડોવાયેલા જયેશ પટેલના ભાઈ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો છે। મહત્વનું છે કે મયુર ટાઉનશીપ વિસ્તારમાં 5 કરોડથી વધુની કિંમતની જગ્યા પચાવી પાડવા માટે કારસો રચાયો હતો અને જેથી જમીન પર ગેરકાયદેસર દબાણ કરતા ભૂમાફિયાના ભાઈને પોલીસે દબોચી લીધો। ઝડપાયેલા આરોપીનો ભાઈ જયેશ પટેલ પણ લંડનથી જેલમાં બંધ છે। તો ત્યારે તેના ભાઈને પણ જામનગર પોલીસ ઝડપીને કાર્યવાહી કરી। मयूर टाउनशीप नामनी एक सोसायटी है અને આ સોસાયટીનો કોમન પ્લોટ છે અને આ કોમન પ્લોટનો જો ટોટલ એરિયો છે वो लगभग 963.38 ચોરસ મીટરના આસપાસ આનો એરિયો છે અને આ જે એરિયો છે આને કોમન પ્લોટને પોતાના અંગત ઉપયોગ માટે આને અંદર સંડાસ બાથરૂમ અને આને અંદર ટીન શેડ બનાવીને ઊભો કરીને અને પોતાના અંગત ઉપયોગ માટે આને યુઝ કરે છે। તો ઓ જે ગુનો છે સોસાયટી તરફથી અને જે ધર્મેશ મૂલજીભાઈ રાણપરિયા છે આને ઉપર ગુનો દાખલ અત્યારે કરાવ્યો છે। બનાસકાંઠામાં હનુમાન દાદાને પાઠવાયું છે આવેદન। ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગ સાથે હનુમાન દાદાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ધાનેરા હિત રક્ષક સમિતિ દ્વારા હવનનું આયોજન કરાયું છે। હનુમાન દાદાને આવેદન પાઠવી સરકારને સદબુદ્ધિ આપવા માટે કરી છે પ્રાર્થના। તો અગ્રવાલ 3 રસ્તા નજીક હનુમાન દાદાના મંદિરે હવન કરાયો હતો। છેલ્લા 21 દિવસથી અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શિત કરી સરકાર સમક્ષ માંગ કરવા છતાં નિરાકરણ ન આવતા આખરે હિત રક્ષક સમિતિના લોકો હનુમાન દાદાના શરણે પહોંચ્યા। હવનમાં આહુતિ અર્પણ કરી ધાનેરા બનાસકાંઠામાં રહે તેવી પ્રાર્થના કરાઈ છે। ધાનેરા હિત રક્ષક સમિતિ દ્વારા અપાયેલું આંદોલન હજુ પણ યથાવત છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી। જી કિશોર, હવે તો ભગવાનના શરણે પહોંચ્યા છે ધાનેરાવાસીઓ। ચોક્કસથી આજે ધાનેરા હિત રક્ષક સમિતિ દ્વારા હનુમાન દાદાના મંદિરની અંદર એક હવનનું આયોજન કરવામાં આવ્યું હતું અને હવનમાં આહુતિ આપીને સરકાર સામે માંગ કરવામાં આવી હતી કે ધાનેરાને બનાસકાંઠામાં રાખવામાં આવે અને હવન બાદ ધાનેરા હિત રક્ષક સમિતિના આગેવાનો દ્વારા હનુમાન દાદાને પણ આવેદન પત્ર પાઠવ્યું હતું અને હનુમાન દાદાને પ્રાર્થના કરી હતી કે ધાનેરાને બનાસકાંઠામાં રાખવા માટે અમને શક્તિ આપો। છેલ્લા 21 દિવસથી અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરી સરકાર સમક્ષ માંગ કરવામાં આવી રહી છે અને છેલ્લા 21 દિવસથી અલગ અલગ કાર્યક્રમો પણ આપવામાં આવી રહ્યા છે અને આમ ધાનેરા, દિયોદર અને કાંકરેજના લોકો થરાદ અને વાવ જિલ્લામાં ની જગ્યાએ બનાસકાંઠા જિલ્લામાં જ યથાવત રાખવા માંગ કરી રહ્યા છે। જી બિલકુલ, પરંતુ આંદોલનનો અંત ક્યારે આવશે? છેલ્લા 20 દિવસથી વધુનો સમય થઈ ગયો છે। અલગ અલગ રીતે આંદોલન ચાલી રહ્યું છે। આ સાથે ધારાસભ્યો, બીજેપી કોંગ્રેસના નેતાઓ પણ એક સાથે આવ્યા માંગને લઈને, પરંતુ આ માંગને લઈને કેમ કોઈ નિર્ણય નથી આવતો? આ માંગને લઈને જે ધાનેરાના ધારાસભ્ય, ભાજપ અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો જે છે તે આવેદનપત્ર પણ મામલતદાર હોય કે પછી કલેક્ટર હોય તેમને આપ્યા હતા, છતાં પણ આ માંગ સ્વીકારવામાં નથી આવતી। આ મામલે કેબિનેટમાં પણ ચર્ચા થઈ હતી અને પછી બનાસકાંઠાના જે પ્રભારી મંત્રી બળવંતસિંહ છે તેમને પણ મળ્યા હતા, તેમના જોડે પણ ચર્ચા થઈ હતી, પરંતુ હજી સુધી કોઈ નિર્ણય ન આવતા આંદોલન અત્યારે શરૂ છે અને ધાનેરા, કાંકરેજ અને દિયોદરની માંગ છે કે જેટલા સુધી નિર્ણય નહીં આવે તેટલા સુધી અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવશે અને સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવશે। જી આપનો આભાર। વાત કરીશું ડ્રગ્સના વેપલાની।
ખંભાતમાં 100 કરોડથી વધુના પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો ઝડપાતા ખળભળાટ મચી ગયો છે અને સાથે જ એટીએસે 5 લોકોની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. ઝડપાયેલી અલ્પ્રાઝોલમ નામની દવાનો જથ્થો એટીએસ દ્વારા જપ્ત કરાયો છે અને આ દવા મોટા ભાગે ઊંઘ માટે અને માનસિક શાંતિ માટે ઉપયોગમાં લેવાતી હોય છે. ખંભાત પાસે એક ફેક્ટરીમાં પ્રતિબંધિત દવાઓ બનાવવામાં આવતી હોવાની બાતમીના આધારે ગુજરાત એટીએસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા, જેમાં ગુજરાત એટીએસે ₹100 કરોડની કિંમતનું મટીરીયલ અને પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત કર્યો છે. સાથે જ કુલ 5 આરોપીઓને ઝડપી લીધા છે. આજથી થોડા દિવસો પહેલા ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને એક બાતમી મળી હતી કે આનંદના ખંભાતમાં એક નેજા ગામ છે અને ત્યાં એક ઇન્ડસ્ટ્રી આવેલી છે, ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ. એ ઇન્ડસ્ટ્રીઝમાં જોબ વર્ક ઉપર કેટલાક માણસો છે જે કે અલ્પ્રાઝોલમ જે છે એનો એપીઆઈ પ્રોડક્ટ તૈયાર કરી રહ્યા છે. એ આરોપીઓ રણજીત ડાબી, વિજય મકવાણા, હેમંત પટેલ, લાલજી મકવાણા અને જયદીપ મકવાણા હતા. અને એ જે 5 જ આરોપીઓ છે એ અલ્પ્રાઝોલમનો એપીઆઈ છે એ એમપીના એક અજય જૈનના નામના માણસને આપી રહ્યા હતા. માલ લેવનાર માણસ હતો અજય જૈન. એના દ્વારા રણજીત ડાબીને 30 લાખ રૂપિયા કેસ એક ટોકન પેટે આપેલા હતા. એ 30 લાખની રિકવરી પણ રણજીત ડાબીથી કેશની થઈ છે. આ કેસ પછી તાત્કાલિક જે લેવનાર છે માણસ અજય જૈન એ ભાગી ન જાય એના માટે ટીમ દ્વારા એફર્ટ કરવામાં આવેલા અને એને પણ મોડી રાત્રે અમે એને પણ પકડી લીધા છે. એ જે અજય જૈન છે એ મૂળ એમપીનો રહેવાસી છે અને એ પહેલાં સીબીએન અને એનસીબીના કેસીસમાં